અમથાની પતંગ લાગે ઈ આમ આવ્યો. અમથા ભાઈ તમારી પતંગ છે? હા, અમથાને પતંગ ઉતારી નાખી જતો. એ હારું. એવું કરે? તમે તો કીધું પતંગ ઉતારીને અમથાને આપી દે. ઓય બાપા, અલ્યા આંબા ઉપરથી પતંગ ઉતારીને આપી દે એમ કહું. ઠીક. યો, હવે મારે પતંગ નથી જોતો હો. ડોહા ઉપર ઉતારેલી પતંગ લઈ જાઓ તો હું ગાંડો થઈ જાઉં. હે, હારું છું ને મેં તમારી ઉપર પતંગ ઉતારી. આપણે એક પતંગ આવી ગઈ. હા, હવે આમ જ પતંગ ભેગી કરીએ છે. હા, ઉભા એમને. હા, બકુલભાઈ ટેન્પા જાઓ. એ અમથાભાઈ ની વાડીએ જાવ, એને કેવા આમ વેલા કાકા ની વાડી બાજુ બહુ પતંગ કપાઈને આવે છે, તો લૂંટવા જાવી ને. હે, વરદા, તો હાલો ને આપણે વેલા કાકાની વાડી બાજુ પતંગ લૂંટવા આવ્યા જઈએ. હાલ હાલ. હે, વરદા, અહીંયા તો કાંઈ પતંગ કપાઈને આવતી ના. તો બકુડો તો કહેતો તો ને વેલાની વાડી બાજુ બહુ પતંગ કપાઈને આવે. હે, વરદા, પણ જોવા કવડી મોટી પતંગ પડી. હે, તો આ લૂંટી લેવી. એ હારું. હે, પતંગ આવી જાય. ઓ બાપા, પતંગ જોવે કા? હે, તો તમે અહીંયા પતંગ મૂકીને હું કામ બેઠા? તમને ઢીબા હું કામ? તો તમે મારી દુકાનેથી હું કામ વેસાતી પતંગ લેવા ન આવ્યા? એ અમારે વેસાતી પતંગ નથી લેવી એટલે તમારે હું મફતમાં શેર કરવી? હા, હા, ઓલડા મમરાભાઈ અરે વાતો ના કરવી. આમ પતંગ ઉડે છે, હાલો જા લૂંટવા આવ્યા જવી. હાલ ભુવા દાદા તો ઝપટમાં આવી ગયા. હજી ક્યાં કાકા, જમરૂ કાકા અમથો બાકી છે. પાછો પતંગ આડો હંતાઈને બેસી જાવ. એમ થા, ભોળાએ પતંગ ન આપી. એ તો પતંગ આપતા થાકતે, પણ હું પતંગ ન લાવ્યો. કેમ? ડોહોની માથે પતંગ ઉતારીને આપતા થા. ઓય બાપા, આપણે ક્યાં પતંગ ખાવી હતી? આપણે તો પતંગ ઉડાડવાની હતી. હવે પતંગ કેમ ઉડાડશું? તો પણ હાલો ને પતંગ લૂંટવા વયા જાવી. તો આમ વેલા કાકા ની વાડી બાજુ જાવ, ઈ બાજુ બહુ પતંગ કપાઈને આવે. હે, હાલો કે હા કાકા. હાય. મમરાભાઈ કે ને ઈ હાચી વાત, બધાને મફતમાં જ પતંગ જોવે. હે, હા અમને પતંગ પડી લાગે. ઓય બાપા, પતંગ લૂંટવા આવ્યા કા? હા, તો પણ મારી દુકાનેથી વેસાતી પતંગ લઈ જાવ ને. પણ અમારે વેસાતી પતંગ ન લેવી હોય તો હું પતંગો મારે પોર વેચવાની. અરે રે, તો પણ અમને પૂછીને પતંગ વેચવા લાવતો હોય તો તમને નો પૂછું ને, મારી ભૂલ. હે, પરદા, ઓલી પતંગ છે કે કાઈ પક્ષી છે? એ પતંગ જ છે. હે, જો બોલો, બહુ આગેથી પતંગ કપાઈને આવતી હોય એવું લાગે. હે, હાલ તો એ પતંગ લૂંટી લેવી. એ હારું હાલો. મમરાભાઈ, આવો પતંગ ક્યાંથી લાવ્યા? પતંગ વેચવા લાવ્યો પણ પતંગ કોઈ લેતું નથી. હે, પતંગ કપાઈને આવતી લાગે. તો પણ આપણે પતંગ લૂંટવા આવ્યા. હાલો પતંગ લૂંટી લેવી. તમે પતંગ લૂંટી લે એમ થોડું હાલે. હમણાં હું પતંગ લૂંટી લઉં. પતંગ આવી ગઈ. પતંગ વેચતા નહીં હો. પેલા પતંગ એની ભાળી. પણ પેલા પતંગ અમે પહોંચ્યા. હા, કોઈ કે પતંગ ન વેચતા. આ તો તમે પતંગ વડે લ્યો. આ તો તમે પતંગ વડે લ્યો. જીબી નાખો કે નહીં? આ તો અમે તને જીબી નાખશું. ઉભા રહ્યો લ્યો. પતંગમાં કાંઈક લખેલું છે. હા, હું લખ્યો. જેને આ પતંગ મળે એને એમ સમજવું પતંગ નથી મળી, ખજાનો મળ્યો છે. ખજાના માટે અહીં આવું અમૃતનગર પાણીની ટાંકી પાસે. હે, અમૃતનગર તો બહુ આગું આવ્યું હો. પણ ભલે ને 30 કિલોમીટર આગું જવું પડે, ખજાનો મળે એમ છે. હે, મને ઈ નો સમજાવું. પતંગમાં હું કેમ ખજાનાનું લેટેસ્ટ લખ્યું છે? એ કોક શેઠ પાસે જાજો ખજાનો હશે, એને કોકને ખજાનો આપવો હશે એટલે પતંગમાં લખ્યું હોય. હા, ઈ હાસુ વાતું નથી કરી. આ ખજાનો લઈ આવી. એય, તમે એકલા ખજાનો લઈ આવો એમ થોડું આવે? ખજાનામાં અમારો ભાગ. એક કામ કરો, તમે બધા આયા જો. હું હમણાં ખજાનો લઈ આવું, પછી આપણે બધા ખજાનામાં ભાગ પાડી લેવી. ના ના, તમે પછી ખજાનો લઈને થોડા આયા આવો. તો પણ હાલો આપણે બધા જઈએ. ઉભા રહ્યો, બકુલભાઈને આવી જાવ જો, પછી આપણે ખજાનો લેવા જઈએ. પણ બકુલભાઈ ક્યાં પતંગ લૂંટવા આવ્યા? એને ખજાનામાં હું કામ ભાગ આપવો? તો કોઈ બકુલભાઈને ન કહેતા આપણને ખજાનો જડ્યો ઈ. એ હારો, વાતું નથી કરવી. તમે જાઓ, આ બોટલ લઈને આવો. એ હારું. અને જો ગામમાં વાત લીક ન કરતા, આપણને ખજાનો જડ્યો ઈ. અમે તો કોઈને નહીં કહેવી, પણ તું કોઈને ન કહેતો. એ હારું, હાલો વાડીએ. હાલો ને જલ્દી, હાલો ને. એ બધા આવી ગયા. હા તો હાલો, બધા બેહો મોટરમાં. ઉભા રહ્યો, આમ બકુલભાઈ આવે. હે, તો એને ખબર ન પડી જાય જોજો આપણે ખજાનો લેવા જાવી. પણ ઈ આપણને પૂછે તો હું કહેવું? આપણે કહી દેવાનું હોટલમાં જમવા જાવી એમ. એ હારો. અને જો બધા બહુ હરખાતા નહીં, નકર એને ડાઉટ જશે. એ વાંધો નહીં. હે, ક્યાં જાવ છો? હે, એ બાપા ક્યાં કરો? હું કરે? કઈ બાજુ જાવ એમ કે ને? એ હા, કઈ બાજુ જાવ?
એ હોટલમાં જમવા આવી. હે તો મારે આવું હોટલમાં જમવા હાલો. ના રે ના, તને કાઈ હોટલમાં જમવા નથી લઈ જાવ હો. એમ થોડું હાલે, તમે બધા હોટલમાં જમવા જાવ ને મને ન લઈ જાવ. અરે દા, એ બકુલભાઈને 2000 રૂપિયા આપીને કાઢી મૂકો ને તો એને ખજાનામાં ભાગ તો ન દેવો પડે. આ ઈ હાસુ બકુડા, હું તને 2000 રૂપિયા આપી દઉં પણ તું એને લેરે ન આવતો. હે તો લાવો. આલે નવો બકુડાને મેં 2000 રૂપિયા આપ્યા, ખજાનો આવી જાય એટલે પેલા હું 2000 રૂપિયા લઈ લઈશ. 2000 નહીં, તને તારે 10000 રૂપિયા લઈ લેજે. આ તો વાંધો નહીં, હવે વાતું નથી કરવી. હાલો બધા બેહો હોટલમાં. બકુલભાઈ 2000 રૂપિયા લઈને વયા ગયા ને પણ એ પસ્તાવાના છે. પણ એને ક્યાં ખજાનાની ખબર જ છે. પણ એને ખજાનાની ખબર પડી જાહે ને તો ઈ મને ખીજાહે. ઈ તો આપણા પાસે આવશું ખજાનો લઈને, પછી એન્ટ્રી પાડશું એટલે ખબર તો પડી જ જાહે ને. પછી ભલે ને ખબર પડી જાય. એક સાની હોટલ આવે તો મોટર ઊભી રાખજો. પણ સા પીવાની હું ઉતાવળ છે, પેલા ખજાનો આવી જવા જો ને. પણ સાનું નામ પડ્યું છે તો સા પી લેવી. હાલો સા પી લ્યો. હા હા, જલ્દી જલ્દી સા પી લેવી પછી ખજાનો લઈ આવી. ખજાનો આવી જાય ને એટલે બધા પૈસાના પતંગ લાવવા છે. ના રે ના, કાય બધા પૈસાના પતંગ લેવાના. પણ હું તો મારા ભાગમાં ખજાનો આવે ને એના પતંગ લેવાનું કહું. તમારો એક જ ભાગ પડશે હો, તમે બે તો 100. તો કેહા કાકા ને જમરૂ કાકા એક જ છે તો એનો એક જ ભાગ પડશે. ના રે ના, બધાના હરખા ભાગ પાડવાના. એ વાતું નથી કરવી, કોક સાના પૈસા દે આવો. હે તો તું જ સાના પૈસા આપી દે ને, તો હું સાના 10000 રૂપિયા લઈ લઈશ. હે તો ભલા દાદા તમે સાના પૈસા આપી દેજો, આપણે ખજાનામાંથી 10000 લઈ લેવાના. એ હારું. ભલા દાદા ખુશી કેહા કાકાને જમરૂક કાકાને અને અમથાને 2000 રૂપિયા આપી દેવા છે તો ખજાનો તો આપણે રે. પણ ઈવડાઈ નહીં માને. પણ પૂછી તો જુઓ. એ હારું. હેલા તમને 2000 રૂપિયા આપી દઉં, તમારે અહીંયા ઉતરી જવું છે. ના રે ના, અમારે તો ખજાનામાં ભાગ જોવે. લ્યો અમૃતનગર આવી ગયું. આવો પતંગમાં લખી પાણીની ટાંકી છે. પતંગમાં એડ્રેસ લખ્યું ને એ જગ્યા છે. આ ભાઈને પૂછ્યું એને ખબર જ હશે. હે ભાઈ, આ પતંગમાં એડ્રેસ લખ્યું એ એડ્રેસ ક્યાં છે? હા ઈ તો મેં જ લખ્યું. આવો લાવો ખજાનો. ખજાનો ક્યાં છે? એક જ પતંગ છે, બધા પતંગ પાછી દેવા આવે ને એટલે એવું લખ્યું. હે ખજાનો નથી, અમે 30 કિલોમીટર આગેથી આવ્યા. લાવો ખજાનો પૈસા. પૈસા હોય તો બીજી પતંગ નો લઈ લો. યો બોલો, બધા પતંગ પાછી દઈ જાય ઈ હાટુ ઈ ભાઈએ કેવું મગજ વાપર્યું. તો હું બકુડાને મેં 2000 રૂપિયા આપ્યા ઈ અને સા પાણીનો ખર્ચો થયો ઈ. લાવો પૈસા. ઈ પૈસા પછી માંગજો, પહેલા મને ભાડાના પૈસા આપો. આપણે ભાડાની વાત નહોતી થઈ હો. ઈ તો ખજાનો આવ્યો હોત તો હું ભાડું ન લેત. યો બોલો, આપણને તો એમ હતું આપણે ખજાનો લેવા આવ્યા, કે તો આપણે પતંગ પાછી દેવા આવ્યા.